परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनिसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय અને 40મા શ્લોકમાં ભગવાન શ્રી શ્યામ સુંદરે જ્ઞાન યોગનો અધિકારી કોણ છે અને જ્ઞાન યોગનો અનધિકારી કોણ છે એનું નિરૂપણ કર્યું। 38મા શ્લોકમાં દર્શાવ્યું શ્રદ્ધાવાન તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લભતે। તો જ્ઞાન પ્રાપ્તિ માટેની જે યોગ્યતા છે શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ, આ ત્રણ જે ગુણ અહીંયા જે દર્શાવ્યા એ ત્રણ ગુણ કે યોગ્યતા જે વ્યક્તિમાં છે એ જ્ઞાન યોગનો અધિકારી છે અને એ જેનામાં નથી એ એનો અનધિકારી છે। અને મુખ્યતયા ભગવાન દર્શાવે છે અશ્રદ્ધા। જે વ્યક્તિમાં શ્રદ્ધા નથી અને શ્રદ્ધા ન હોવાના પરિણામે જે સંશયાત્મા થઈ ગયેલો છે, તો એવી જે વ્યક્તિ છે આચાર્ય કહે છે કે એનો જ્ઞાનમાં અધિકાર નથી, એ પરમ સુખને પ્રાપ્ત કરી શકતો નથી। એટલું જ નહીં, પરમ સુખને પરલોકનું સુખ પણ નથી મળતું અને આ લોકનું સુખ પણ એ જે સંશયાત્મા છે એ પ્રાપ્ત કરી શકતો નથી। તો અધિકારી અનધિકારી બંનેને ભગવાને અહીંયા દર્શાવ્યા અને એમાં મુખ્યતયા ભગવાન શ્રદ્ધા ઉપર જોર મૂકે છે। અને એનું કારણ એટલું જ આપણે જોયેલું હતું કે શ્રદ્ધા એ વ્યક્તિની પોતાની શ્રદ્ધા છે। તત્પરતા કે ઇન્દ્રિય સંયમમાં કંઈક ખામી હોય તો આચાર્ય મદદ કરી શકે, પરંતુ શ્રદ્ધામાં ખામી હોય તો આચાર્ય પણ મદદ કરી શકતા નથી। અને એટલા માટે અધિકારીનું એક અસાધારણ લક્ષણ બની રહેશે કે જે હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય, ના હોય તો જ્ઞાન પ્રાપ્ત ના થઈ શકે। આ પ્રમાણે દર્શાવ્યા પછી ભગવાન કહે છે કે જે શ્રદ્ધા, તત્પરતા અને વૈરાગ્યથી યુક્ત છે એવી વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને જ્ઞાન દ્વારા જ એ પોતાના સર્વ કર્મોથી મુક્ત થાય છે। કર્મ કરવા છતાં પણ એ કર્મોથી બંધાતો નથી। તો એને ભગવાને કહ્યું કે યોગ સંન્યસ્ત કર્માણમ। આ વ્યક્તિ કોણ છે? તો કે જેણે કર્મનો સંન્યાસ ધારણ કરેલો છે। અને કર્મ સંન્યાસ કોઈ સ્થૂળ રીતે કે શારીરિક સ્તર ઉપર નથી, પરંતુ જ્ઞાનેન કર્મ સંન્યાસ। જે વ્યક્તિએ પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને એના પરિણામે એ જાણે છે કે આ સર્વ કર્મો થવા છતાં પણ સ્વરૂપથી અહમ અકર્તા અભોક્તા। અને આ પ્રમાણેના સ્વરૂપ જ્ઞાનને કારણે જ
યોગ જ સંચિન્ન સંશયમ, જેના સર્વ પ્રકારના સંશયો છે એ આ જ્ઞાન દ્વારા છિન્ન થઈ ગયેલા છે, નષ્ટ થઈ ગયેલા છે. તો જ્ઞાનનું પરિણામ છે સંશય રાહિત્ય. એ જે વ્યક્તિ છે એ સર્વ પ્રકારના સંશયથી મુક્ત થયેલો છે. આપણે જોઈએ છીએ કે સંશયાત્મક જે સ્થિતિ છે, સંશયની જે અવસ્થા છે એ ક્યારેય સુખદાયક હોતી નથી. સંશય એટલે એક અનિર્ણાયક સ્થિતિ છે. એ અનિર્ણાયક સ્થિતિમાં મનુષ્ય ક્યારેય પણ શાંતિ કે સુખને અનુભવી ના શકે. આ કરું કે ના કરું, પેલું કરું કે આ કરું, આ રીતે કરું કે પેલી રીતે કરું, આવા અનેક પ્રકારના પ્રશ્નોથી, સંશયોથી જેનું મન ઘેરાયેલું હોય એ વ્યક્તિ સુખ પામી શકતી નથી. તો વ્યવહારિક જગતના સંશયો છે એ પણ મનુષ્યને સુખ કે શાંતિથી રહેવા દેતા નથી. તો પછી આધ્યાત્મિક જગતના જે સંશયો છે એ તો મનુષ્યને સુખ શાંતિથી ક્યારેય પણ ન રહેવા દે. તો એ જે સંશયો છે, આચાર્ય કહે છે કે જ્ઞાન દ્વારા એ સર્વ સંશયોનું છેદન થઈ જાય છે. અને આવું આ જે જ્ઞાન છે એ જ્ઞાનના પરિપાકે કર્મો એ વ્યક્તિને ન નિબધ્ધન્તિ, એને બાંધતા નથી. તો જ્ઞાનનું ફળ ભગવાને દર્શાવ્યું. હવે પછી ભગવાન અર્જુનને શું કરવાનું છે એ ભગવાન દર્શાવે છે. જે કંઈ સમગ્ર ચર્ચા કરી એના આધારે આ અધ્યાયનો ઉપસંહાર કરતા કરતા ભગવાન અર્જુનનું જે કર્તવ્ય છે, અર્જુનને માટે જે કરણીય છે એનું ભગવાન છેલ્લા શ્લોકમાં નિરૂપણ કરી અને અધ્યાયનો ઉપસંહાર કરે છે. તસ્માદજ્ઞાન સંભૂતમ હૃત્સ્થં જ્ઞાનાસીનાત્મનઃ ચિત્વૈனம் સંશયં યોગમ આતિષ્ઠોત્તિષ્ઠ ભારત. સમગ્ર અધ્યાયની ચર્ચાને ધ્યાનમાં રાખી જે કંઈ આગળ ભગવાને નિરૂપણ કરેલું છે એ સર્વને ધ્યાનમાં રાખી અને ભગવાન કહે છે તસ્માત. તસ્માતનો અર્થ છે માટે. હે ભારત, તસ્માત. ભારત અર્જુનને સંબોધન છે. કે હે ભારત, હે ભરત કુલોત્પન્ન, તસ્માત માટે. માટે એટલે કે પૂર્વે મેં જે નિરૂપણ કરેલું છે આ પ્રમાણેની સ્થિતિ છે. અને એમાં મુખ્યતયા આપણે જોઈએ તો ભગવાને હમણાં છેલ્લે જે નિરૂપણ કર્યું એમાં ભગવાને દર્શાવ્યું નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. તો એમાં ભગવાને કહ્યું કે જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ બીજી કોઈ જ નથી. જ્ઞાનનો કોઈ જ વિકલ્પ નથી. કારણ કે આ જ્ઞાન છે એ પાપ પુણ્ય સર્વ કર્મમાંથી મનુષ્યને મુક્ત કરે છે. સંસારના સર્વ દુઃખ શોક મોહ કર્મ પાપ મલ આ સર્વની નિવૃત્તિ જ્ઞાન દ્વારા જ સંભવ છે. તો આ પ્રમાણે ભગવાને જ્ઞાનની મહિમાનું વર્ણન કર્યું કે જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ જ નથી. અને સાથે સાથે બીજી પંક્તિમાં ભગવાને દર્શાવ્યું કે આ જ્ઞાનને પ્રાપ્ત કોણ કરે છે. તો ભગવાને કહ્યું યોગ સંસિદ્ધ. યોગ દ્વારા જેણે શુદ્ધિને પ્રાપ્ત કરેલી છે. તો યોગ સંસિદ્ધ કાલેન વિંદતિ. યોગ સંસિદ્ધ કર્મયોગેન સંસિદ્ધ. ત્યાં યોગ શબ્દનો અર્થ થાય છે કર્મયોગ. કર્માનુષ્ઠાન દ્વારા જેણે અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત કરેલી છે. સંસિદ્ધનો અર્થ છે તૈયાર, સિદ્ધનો અર્થ છે તૈયાર અને સંસિદ્ધનો અર્થ છે જે બહુ સારી રીતે તૈયાર છે. તો શેના માટે તૈયાર થયેલો છે? તો કે જ્ઞાન માટે જે તૈયાર થયેલો છે. અને કેવી રીતે તૈયાર થયેલો છે? કર્મ દ્વારા જે જ્ઞાનને માટે તૈયાર થયેલો છે, જેણે યોગ્યતા સંપન્ન કરેલી છે.
તો મુખ્યતયા ભગવાને બે વસ્તુનું નિરૂપણ કર્યું છે, જેમાં કહ્યું કે કર્માનુષ્ઠાન દ્વારા અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત કરવી, અને એ પ્રમાણે જેણે યોગ્યતા પ્રાપ્ત કરેલી છે એ પરમ પવિત્ર એવા જ્ઞાનને પ્રાપ્ત કરી અને કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. તો ભગવાન બે સાધન દર્શાવ્યા, કર્મયોગ રૂપી સાધન અને જ્ઞાન યોગ રૂપી સાધન. તો ભગવાન એને ધ્યાનમાં રાખી અને અર્જુનને કહેશે કે તસ્માત હે ભારત, આ પ્રમાણેની વાસ્તવિકતા છે, આ પ્રમાણેની સ્થિતિ છે, માટે અજ્ઞાન સંભૂતમ સંશયમ છિત્વા. તો ભગવાને કર્મયોગ અને જ્ઞાનયોગ બંનેને દર્શાવ્યા અને અંતમાં કહ્યું કે જે સંશયાત્મા છે એનો વિનાશ થાય છે. તો કરવાનું છે શું કે અંતરના જે કંઈ સંશયો છે એ સંશયોની નિવૃત્તિ કરવાની છે. અને સંશયની નિવૃત્તિ કઈ રીતે સંભવે? તો કે સંશયનું મૂળ છે અજ્ઞાન. એટલા માટે ભગવાન કહે છે અજ્ઞાન સંભૂતમ, જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થનારા જે સંશયો છે એ સંશયથી મનુષ્યનો વિનાશ થાય છે. સંશયાત્મા વિનશ્યતિ. તો ભગવાન કહે છે કે આવા જે વિનાશના કારણરૂપ જે સંશયો છે એ સંશયોને દૂર કરવા જોઈએ. અને સંશયને દૂર કરવા માટે એના મૂળ ઉપર જ પ્રહાર કરવો જરૂરી છે. તો સંશયનું મૂળ છે અજ્ઞાન, અને અજ્ઞાનની નિવૃત્તિ જો કરવી હોય, એના ઉપર પ્રહાર કરવો હોય તો એક જ સાધન છે, અને એ છે જ્ઞાનરૂપી સાધન. તો જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થતા સંશયો પણ નિવૃત્ત થાય છે. જ્ઞાન અને સંશય બંને સાથે ક્યારેય રહી ના શકે. જ્યાં જ્ઞાન હોય ત્યાં સંશયને સ્થાન નથી, અને જ્યાં સંશય હોય તો એનાથી સૂચિત થાય છે કે જરૂર એના મૂળમાં અજ્ઞાન રહેલું છે. જેવી રીતે મને જ્ઞાન છે કે આ ગુલાબનું ફૂલ છે, ગુલાબનું પુષ્પ છે, તો આ મને જ્ઞાન છે. તો જ્ઞાન પછી મને સંશય ના રહી શકે કે આ ગલગોટાનું ફૂલ છે કે જાસૂદનું ફૂલ છે. એવા કોઈ સંશયને ત્યાં સ્થાન નથી. જાસૂદનું ફૂલ છે કે કરેણનું ફૂલ છે એવા કોઈ સંશય નથી. નહીં તો લાલ રંગ જે છે એનાથી આપણને દૂર પડેલું હોય પુષ્પ, તો આપણને કદાચ સંશય થાય કે આ કરેણ હોય કે પછી જાસૂદ હોય. પરંતુ એક વખત ચક્ષુ પ્રમાણની પ્રવૃત્તિ થઈ, આંખથી એને જોયું, જ્ઞાન થયું, નિશ્ચય થયો, તો પછી એ જાસૂદ છે કે કરણ છે એવા સર્વ સંશયોની નિવૃત્તિ થઈ જ જાય છે. તો સંશયનું મૂળ છે વસ્તુનું યથાર્થ સ્વરૂપનું અજ્ઞાન. સંપૂર્ણ અજ્ઞાન નહીં, પરંતુ યથાર્થ સ્વરૂપનું અજ્ઞાન, યોગ્ય સ્વરૂપનું અજ્ઞાન. પુષ્પનું આપણને સંપૂર્ણ અજ્ઞાન જ હોય, એનું ભાન જ ના થતું હોય તો સંશય પણ નથી થવાનું કે આ શેનું પુષ્પ છે. પરંતુ કંઈક છે એવું તો ભાન થાય છે, પરંતુ ગુલાબ છે એવું જ્ઞાન નથી. તો એ યથાર્થ સ્વરૂપનું અજ્ઞાન છે. અને આવું જે યથાર્થ સ્વરૂપનું અજ્ઞાન છે એના કારણે જ સંશયની ઉત્પત્તિ થાય છે. પરંતુ જ્ઞાન દ્વારા અજ્ઞાનની નિવૃત્તિ થતા સંશય પણ નિર્મૂળ થઈ જાય છે, શાંત થઈ જાય છે. તો ભગવાને કહ્યું કે સંશયાત્મા વિનશ્યતિ. તો એ વિનાશમાંથી બચવું હોય તો સંશયને દૂર કરવા પડે, અને સંશયને દૂર કરવા હોય તો અજ્ઞાનની નિવૃત્તિ કરવી પડે, અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય તો જ્ઞાન પ્રાપ્તિ કરવી પડે. તો ભગવાન અહીંયા કહેશે કે અજ્ઞાન સંભૂતમ સંશયમ છિત્વા. આ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ સંશયને છિત્વા એટલે કે મારીને, દૂર કરીને. પણ એને કઈ રીતે દૂર કરવાનું છે? તો ભગવાન કહે છે જ્ઞાનાસીના,
એને દૂર કરવા માટે જ્ઞાનરૂપી તલવારની જરૂર છે. તો સંશયનું છેદન કરવાને અર્થે જ્ઞાનરૂપી તલવારની આવશ્યકતા છે. તો ભગવાન કહે છે જ્ઞાનાસીના સંશયમ છિત્વા, જ્ઞાનરૂપી તલવાર દ્વારા. અર્જુન જે છે ક્ષત્રિય છે અને ક્ષત્રિય છે એટલા માટે એને એના જેવા જ દ્રષ્ટાંત અને ઉપમા લઈ અને ભગવાન દર્શાવે છે કે તલવારની વાત કરે તો કદાચ ફરી અર્જુનના મનમાં જુસ્સો આવી જાય અને ઊભો થઈ જાય તલવારનું નામ સાંભળતાની સાથે. તો ભગવાન કહે છે કે અહીંયા કઈ તલવાર વાપરવાની છે? તો કે જ્ઞાનરૂપી તલવારથી સંશયરૂપી શત્રુનું છેદન કરવાનું છે. અને આ સંશય ક્યાં રહેલા છે? તો ભગવાન કહે છે હૃદસ્થમ. હૃદસ્થમ એટલે કે જે તારા હૃદયમાં રહેલા છે, બુદ્ધિમાં રહેલા છે. તો સંશય બીજે ક્યાંય રહેલા નથી, પરંતુ જીવની હૃદય ગુહાકો કે બુદ્ધિકો, બંનેનો અર્થ એક જ છે. બુદ્ધિમાં જ સંશય રહેલા છે. કારણ કે સંશય ક્યાં ઉત્પન્ન થાય છે? જ્યાં અજ્ઞાન હોય ત્યાં સંશય હોય. અને અજ્ઞાન ક્યાં રહેલું છે? બુદ્ધિમાં રહેલું છે. કોઈ પણ વસ્તુનું અજ્ઞાન જે છે, અજ્ઞાનનો આશ્રય બુદ્ધિ છે. તો બુદ્ધિમાં એનું અજ્ઞાન છે અને માટે જ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થનાર સંશયનું સ્થાન પણ બુદ્ધિ જ છે. એટલે ભગવાન કહે છે કે હૃદસ્થમ સંશયમ, બુદ્ધિમાં સ્થિત, બુદ્ધિમાં રહેલા સંશયને. અને સાથે સાથે ભગવાન કહે છે કે આ સંશય જે છે એ કયા વિષયના છે? તો ભગવાન કહે છે આત્મનઃ સંશયમ. આત્મ વિષયક જે સંશય છે એ સંશયનું છેદન કરવાની ભગવાન અહીંયા વાત કરે છે. આત્મ વિષયના સંશયનું છેદન એ સંશયનો અર્થ છે આત્મા એક છે, અનેક છે, ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે, એ કર્તા છે કે અકર્તા છે, ભોગતા છે કે અભોગતા છે, અલ્પ છે કે સર્વવ્યાપક છે. જ્ઞાન દ્વારા આત્મ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે કે નથી થતી, અંતઃકરણની શુદ્ધિ કર્મયોગ દ્વારા થાય છે કે નથી થતી. આ સર્વ પ્રકારના જે સંશય છે એ સંશયને ભગવાન અહીંયા કહી રહેલા છે. અને સાથે સાથે સંશય માટે ભગવાન શબ્દ વાપરે છે એનમ સંશયમ. એનમનો અર્થ થાય છે આ સંશય. અને આવું પણ ભગવાન એટલા માટે વાપરે છે કે પોતાનો જે સંશય છે એ પોતાને માટે પ્રત્યક્ષ હોય છે, અપરોક્ષ હોય છે. મને કેવી શંકા છે એ હું પોતે જાણી શકું, બીજી વ્યક્તિ ન જાણી શકે, પરંતુ મારી શંકા મારાથી અજાણ ના હોઈ શકે. એટલા માટે ભગવાન કહે છે કે એનમ સંશયમ. એનમ સંશયમ એટલે કે જે તારા માટે બહુ જ સ્પષ્ટ છે. અર્જુનના સંશયો ભગવાનની સામે વ્યક્ત થાય જ છે. જ્ઞાનનું અનુષ્ઠાન કરવું કે કર્મ કરવું, યુદ્ધ કરવું કે યુદ્ધમાંથી ભાગી જવું, આ બધા જ સંશયો જે અર્જુનને થાય છે એ અર્જુનને બહુ જ સ્પષ્ટ છે, એના માટે પ્રત્યક્ષ છે, અપરોક્ષ છે. તો પોતાના સંશયના સંદર્ભમાં કોઈને સંશય હોતો નથી. પોતાનો સંશય હંમેશા સ્પષ્ટ જ હોય છે. સંશયના માટે કોઈ સંશય હોતો નથી. એ પ્રત્યક્ષ છે, એકદમ સ્પષ્ટ છે. અને એટલા માટે ભગવાન કહે છે એનમ સંશયમ. આ જે સંશય છે એને જ્ઞાનાસીના છિત્વા, જ્ઞાન દ્વારા તું એનું છેદન કર. અને છેદન કરીને શું કરવાનું છે, અથવા તો છેદન કરવા માટે શું કરવાનું છે? તો ભગવાન કહે છે યોગમ આતિષ્ઠ. બધું જ નિરૂપણ કર્યું ત્યારે હવે અર્જુનને થતું હશે કે હવે તો ભગવાન મને શું કહેવાના છે, કારણ કે ભગવાને કહ્યું જ કે જ્ઞાનાસીના સંશયમ છિત્વા, જ્ઞાન દ્વારા સંશયનું છેદન કરીને. શું કરું? તો ભગવાન કહે છે કર્મયોગમ કુરુ યોગમ આતિષ્ઠ. અર્જુન જ્યાં થોડા
પેલી આશા રાખે કે હવે તો ભગવાન યુદ્ધ કરવાનું નહીં કે તરત જ ફરી પાછા ભગવાન ઘૂમી ફરીને ફરી પાછું ક્યાં લઈ આવે? યોગમ ગુરુ. અહીંયા કે છે યોગમ આતિષ્ઠ. યોગમનો અર્થ થાય છે કર્મયોગમ, આતિષ્ઠનો અર્થ છે ગુરુ. તો ભગવાન કહેશે કે જરૂર સંશયનું છેદન કરવાનું છે, અને સંશયનું છેદન કરવાને અર્થે જ્ઞાન એ જ અંતિમ ઉપાય છે. અંતે પોતાના અકર્તા અભોગતા આત્મ સ્વરૂપને જ જાણવાનું છે. પરંતુ એ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થઈ શકશે? જ્યારે અંતઃકરણ શુદ્ધ હશે, યોગ્યતા હશે તો અંતે જ્ઞાનની જ પ્રાપ્તિ કરવાની છે. પરંતુ એ પ્રાપ્તિને અર્થે પ્રારંભ ક્યાંથી કરવાનો છે? તો કે અંતઃકરણ શુદ્ધિથી પ્રારંભ કરવાનો છે. સાધનાનો પ્રારંભ ત્યાંથી છે. અને એટલા માટે અર્જુન યોગમ આતિષ્ઠ, તું કર્મયોગનું અનુષ્ઠાન કર. કર્તવ્ય રૂપે તને જે યુદ્ધ પ્રાપ્ત થયેલું છે એ યુદ્ધ તું કર, જેના દ્વારા અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થશે અને અંતે તું જ્ઞાન યોગમાં પ્રતિષ્ઠિત થઈ જઈશ. તો ભગવાન કહેશે યોગમ આતિષ્ઠ, અને આગળ ભગવાન એક શબ્દ વાપરે છે ઉત્તિષ્ઠ ભારત. હે ભારત, અર્જુન ઉત્તિષ્ઠ, ઊભો થા. આ બેસવાનો સમય નથી, સૂવાનો સમય નથી, પરંતુ આ શેનો સમય છે? તલવાર દ્વારા વાર કરવાનો સમય છે, તલવારનો ઘા કરવાનો જ સમય છે. અને માટે તું ઉત્તિષ્ઠ, પ્રમાદ ન કર, તારા કર્તવ્ય પાલનમાં તું જોડાઈ જા. આપણને યાદ હોય તો અર્જુને અંતે શું કહ્યું હતું? ન યોત્સ્યે, હું યુદ્ધ કરવાનો નથી. અને એવું કહી અને અર્જુને શું કરેલું હતું? તો કે રથોપસ્થ ઉપાવિશત. રથની જે પેલી ધૂસરી હોય ત્યાં અર્જુન પોતાના બાણ અને ધનુષ છોડી અને બેસી ગયેલા હતા. અને સંભવ છે કે અત્યાર સુધી અર્જુન ત્યાં ને ત્યાં જ બેઠેલા છે. અને માટે ભગવાન કહેશે કે અર્જુન, હવે બહુ થયું, હવે અહીંથી ઊભો થા, હવે બેસવાનો સમય નથી. તારા સંશયોનું છેદન તું કરી અને તારા કર્તવ્ય પાલનમાં તું લાગી જા. બહુ બેઠો, ધનુષ્ય બાણ છોડી અને બહુ તે રોદડા રોયા, બહુ તે કાલાવાલા કર્યા, વિષાદગ્રસ્ત તું રહ્યો. પરંતુ ઇદાનીમ ઉત્તિષ્ઠ, હવે તું ઊભો થા, હવે બેસવાનો સમય નથી. તો ભગવાન કહેશે કે આ કર્મયોગ જ તારા માટે કરણીય છે. કર્મયોગનું જ અનુષ્ઠાન સર્વપ્રથમ સોપાન છે. અને એમાં તું આરૂઢ થઈશ તો પછી અંતિમ સોપાન જે જ્ઞાન છે એ જ્ઞાનની તું ઉપલબ્ધિ કરીશ. તો સર્વ કંઈ દર્શાવી અને ભગવાન અંતે ફરી અર્જુનને દર્શાવે છે કે યોગમ આતિષ્ઠ, તારા કર્તવ્યનું યુદ્ધનું તું, યુદ્ધ માટે તું તૈયાર થા, યુદ્ધ તું કર. અને એ કરી અને તારા કર્તવ્યને તું નિભાવ, કર્તવ્યનું પાલન કર. એ જ તારા માટે કરણીય છે, એ જ તારા માટે શ્રેષ્ઠ છે. તો અર્જુને જે કહેલું હતું કે યત શ્રેયસ્યા તન નિશ્ચિતમ બ્રૂહી, જે મારા માટે શ્રેયસ કરશે એ તમે મને કહો. તો ભગવાન એને કહેશે, સ્પષ્ટ શબ્દોમાં કહેશે યોગમ આતિષ્ઠ, તું કર્મયોગ કર. અને આ રીતે અહીંયા ચતુર્થ અધ્યાયનું સમાપન થાય છે. અંતિમ પુષ્પિકાનું પઠન કરતા પૂર્વે આપણે એક ચતુર્થ અધ્યાય ઉપર એક વિહંગાવલોકન કરી લઈએ કે ભગવાને કયા કયા વિષયોનું નિરૂપણ આ ચતુર્થ અધ્યાયમાં કર્યું છે. ઘણા બધા વિષયોનું નિરૂપણ ભગવાને કર્યું છે. સંક્ષેપમાં આપણે જોતા જઈએ પહેલા શ્લોકથી. તો ચતુર્થ અધ્યાયના પ્રારંભમાં 1 થી 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ
જે આ બ્રહ્મ વિદ્યા છે, આત્મજ્ઞાન જે છે એની પરંપરાનું નિરૂપણ કર્યું. અને એના દ્વારા ભગવાને દર્શાવ્યું કે હું જે કંઈ તને કહી રહેલો છું એ કોઈ નવી વસ્તુ નથી, પરંતુ આ તો અનાદિકાળથી પ્રાપ્ત છે. સૃષ્ટિના આરંભમાં જ આ આત્મજ્ઞાન બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત છે અને એ જ વિદ્યા હું તને અત્યારે કહી રહેલો છું. સૃષ્ટિના આદિકાળમાં મેં જ આ જે યોગ છે એ વિવસ્વાનને કહેલો હતો અને વિવસ્વાને મનુને કહ્યો હતો, મનુએ ઇક્ષ્વાકુને કહેલો હતો. તો આવું જે પરંપરાથી પ્રાપ્ત જે જ્ઞાન છે, બ્રહ્મ વિદ્યા છે, એ જ હું તારી સમક્ષ અત્યારે પ્રગટ કરી રહેલો છું. અને શા માટે પ્રગટ કરી રહેલ છે? તો ભગવાન કહે છે કે અત્યારના સમયમાં આ જે બ્રહ્મ વિદ્યા છે એ નષ્ટપ્રાય થયેલી છે. આ જે પરંપરા છે એ ક્ષીણ થયેલી છે. યોગો નષ્ટ પરંતપ. તો એ જે યોગ જે છે એને પુનર્જીવિત કરવાને અર્થે હું ફરી અત્યારે તારી સામે બ્રહ્મ વિદ્યાનું, જ્ઞાન યોગનું નિરૂપણ કરું છું. જ્યારે ભગવાને આવું કહ્યું તો પછી ચોથા શ્લોકમાં અર્જુન તરત જ પ્રશ્ન કરે છે કે ભગવાન, તમે સૃષ્ટિની આદિમાં આપે આ યોગનો ઉપદેશ આપ્યો હતો અને અત્યારે એ જ તમે ફરી મને ઉપદેશ આપો છો, તો આવું સંભવ કેવી રીતે? કારણ કે આપનો જન્મ તો હમણાં મારી સાથે સાથે જ થયેલો છે. એ પૂર્વે તો તમે નહોતા. તો અપરમ ભવતો જન્મ, આપનો જન્મ તો પછી થયેલો છે અને વિવસ્વાન તો સૃષ્ટિની આદિમાં હતા. તો પછી તમે કઈ રીતે આ પ્રમાણે, એક જ વ્યક્તિ કઈ રીતે આ પ્રમાણે ઉપદેશ આપે છે? એ સંભવ લાગતું નથી. આ પ્રમાણે અર્જુનનો પ્રશ્ન હતો. તો એના ઉત્તર રૂપે ભગવાને અવતારવાદનું નિરૂપણ કર્યું, જેમાં શ્લોક 5 થી પ્રારંભ કરી અને 9મા શ્લોક સુધી ભગવાને પોતાના જન્મનું રહસ્ય, ક્યારે અવતાર ધારણ કરે છે, અવતારનું પ્રયોજન શું છે, આ સર્વ નિરૂપણ ભગવાને એ શ્લોકોમાં કર્યું. 5માંથી 9મા શ્લોકમાં, જેમાં 5મા શ્લોકમાં ભગવાને પોતાનું જે નિત્ય સ્વરૂપ છે એ નિત્ય સ્વરૂપનું નિરૂપણ કર્યું અને ત્યાર પછી પોતે કઈ રીતે અવતાર ધારણ કરે છે માયાની સહાયથી. એ માયાની સહાયથી પ્રાપ્ત થતો જે અવતાર છે એનું નિરૂપણ કર્યું. 7મા અને 8મા શ્લોકમાં અવતારનું પ્રયોજન દર્શાવ્યું, એટલે કે કયા કાળે અને કયા સ્થાનમાં ભગવાન અવતાર ધારણ કરે છે, કઈ સ્થિતિમાં, સૃષ્ટિ કઈ સ્થિતિમાં આવે તો ભગવાન અવતાર ધારણ કરે? તો કે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો એ કાળના આધારે ભગવાને દર્શાવ્યું કે ક્યારે અવતાર લેશે. અને ત્યાર પછીના શ્લોકમાં અવતાર ધારણ કરી અને શું કાર્ય કરવાનું છે, શું કાર્ય સિદ્ધ કરવાનું છે, એનું પ્રયોજન શું છે એ ભગવાને દર્શાવ્યા. 3 પ્રયોજન દર્શાવ્યા: સાધુઓની રક્ષા, દુર્જનોનો નાશ અને ધર્મનું સંસ્થાપન. તો આ પ્રયોજન દર્શાવ્યું. અને 9મા શ્લોકમાં ભગવાને કહ્યું કે આ જે મારો જન્મ અને કર્મ કે જે દિવ્ય છે એને જાણી અને શું ફળ પ્રાપ્ત કરે છે? તો એ ફળ કથન અવતારવાદનું જે રહસ્ય છે એ રહસ્યને જાણવાથી શું ફળ પ્રાપ્ત થાય છે એ ભગવાને 9મા શ્લોકમાં જણાવ્યું કે એ વ્યક્તિ પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતી. અને આવું ફળ કોણ પ્રાપ્ત કરે છે? તો ભગવાને 10મા શ્લોકમાં દર્શાવ્યું કે આ ફળને પ્રાપ્ત કરનારા લોકો કોણ છે. તો એનું નિરૂપણ ભગવાને દર્શાવ્યું કે વીતરાગ ભય ક્રોધાઃ મન્મયા મામુપાશિતાઃ બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવ માગતાઃ.
તો આજે ભગવાને અહીંયા દર્શાવ્યા છે કે આ લોકો કોણ છે, તો એ લોકોનું નિરૂપણ કરી અને આધ્યાત્મિક સાધનાના સર્વ સાધનો ભગવાને દર્શાવ્યા, જેમાં સર્વપ્રથમ કહ્યું વીત રાગ ભય ક્રોધાહા, તો રાગ ભય અને ક્રોધથી છે મુક્ત થયેલા છે. તો આમાંથી મુક્ત થવાનું સાધન છે કર્મયોગ. તો જેણે જીવનમાં કર્મયોગનું અનુષ્ઠાન કરેલું છે, ત્યાર પછી કહ્યું મન્મયા મામુપાશ્રિતાઃ, એના દ્વારા ભગવાને ઉપાસના દર્શાવી છે, ભક્તિનું નિરૂપણ કર્યું છે કે જે ભક્તિ દ્વારા મનુષ્ય પોતાની વાસનાઓની પરિશુદ્ધિ કરે છે, અહંકારને ક્ષીણ કરે છે, વૈરાગ્યની પ્રાપ્તિ કરે છે. તો એ બધું ભગવાને એ ભક્તિ અને ઉપાસના દ્વારા દર્શાવ્યું કે મન્મયા મામુપાશ્રિતાઃ. મન્મયા એટલે કે ભગવન્મયા, અને મારી જ ઉપાસના કરનારાઓ. અને આ પ્રમાણે કર્મયોગ અને ઉપાસના જીવનમાં અપનાવી જે યોગ્ય થયેલા છે એવા લોકો ફરી પાછા જ્ઞાન તપસા પૂતા, જ્ઞાન યજ્ઞ, જ્ઞાનરૂપી તપસને પોતાના જીવનમાં અપનાવે છે. તો આ જે શ્લોક છે એમાં ભગવાને કર્મ, ઉપાસના અને જ્ઞાન આ ત્રણેય સાધનો દર્શાવ્યા અને કહ્યું કે આ ત્રણેય સાધનોને જે જીવનમાં સ્થાન આપે છે એ ઉપર જે ફળ દર્શાવ્યું કે પુનર્જન્મ ન એતિ, એ ફળને એ વ્યક્તિઓ પ્રાપ્ત કરે છે. જ્યારે આ પ્રમાણે નિરૂપણ કર્યું તો પછી કદાચ અર્જુનને પ્રશ્ન થયો હોય કે ભગવાન, જ્ઞાનનું ફળ જો આવું છે અને આવું સરળ જ્ઞાન છે તો બધા કેમ જ્ઞાન પ્રાપ્ત કરતા નથી? તો એના ઉત્તર રૂપે ભગવાન કહેશે કે હકીકતમાં લોકો જે આશય રાખી અને મને ભજે છે એવું જ ફળ હું એને પ્રદાન કરું છું. તો જેની જેવી ઈચ્છા એ પ્રમાણે હું ફળને પ્રદાન કરું છું. તો પછી ફરી પ્રશ્ન થાય કે તો બધા જ્ઞાનની જ ઈચ્છા કેમ નથી કરતા? તો એના ઉત્તર રૂપે ભગવાને પછી 12મા શ્લોકમાં કહ્યું કે કર્મનું જે ફળ છે એ બહુ જ તાત્કાલિક મળનારું છે, ક્ષિપ્રમ ભવતી. લેશે. યોગ્યતા પ્રાપ્તિ જ ઘણો સમય માગી લેશે અને એટલા માટે દરેક વ્યક્તિઓ એમાં પ્રવૃત્ત નથી થતી. અને સાથે સાથે જીવનું કર્તૃત્વ જે છે, કર્તૃત્વના સંસ્કાર બહુ સહજ છે અને એટલા માટે કર્મમાં પ્રવૃત્ત થવું એને બહુ સરળ લાગે છે. જે પોતાના માટે સહજ છે એ સહજમાં પ્રવૃત્તિ એના માટે સરળ બની રહેશે. એટલા માટે એ કર્મમાં પ્રવૃત્ત થાય છે, જ્યારે જ્ઞાન જે છે એ જ્ઞાન એને ઘણું કઠિન લાગે છે. એટલે ભગવાન કહે છે કે ક્ષિપ્રમ ભવતી, જે કર્મનું જે ફળ છે એ ક્ષિપ્ર એટલે કે બહુ જલ્દી એને પ્રાપ્ત થાય છે. પણ સાથે સાથે ભગવાને કહ્યું કે કર્મ કરે કે જ્ઞાન કરે, બધા મમ વર્તમાન વર્તન્તે, બધા મારા જ દર્શાવેલા માર્ગને અનુસરી રહેલા છે. અને ભગવાનનો દર્શાવેલો માર્ગ એટલે કે વૈદિક માર્ગ. અને એ વૈદિક માર્ગ કયો છે? તો ભગવાને 13મા શ્લોકમાં એ વૈદિક માર્ગનું નિરૂપણ કર્યું કે ચાતુર્વર્ણ્યમ, એ જે
4 વર્ણની જે વ્યવસ્થા છે, વર્ણ અને આશ્રમને અનુરૂપ વેદ દ્વારા અમુક કર્મો પ્રાપ્ત થાય છે. એ કર્મના અનુષ્ઠાન જે કરે છે એને કહેવાય છે કે એ વેદ માર્ગનું અનુસરણ કરે છે. અને વેદ ભગવાન દ્વારા જ પ્રતિપાદિત છે. એટલા માટે ભગવાન કહે છે કે મારા જ માર્ગને અનુસરે છે. અને સાથે સાથે ભગવાને બીજી પંક્તિમાં પોતાનું જે અકર્તા સ્વરૂપ છે એનું પણ નિરૂપણ કર્યું કે મેં ચાતુર્વર્ણ્યનું સર્જન કર્યું છે, છતાં પણ એ કર્મથી હું લેપાતો નથી. અને ભગવાને પોતાના જે અકર્તા સ્વરૂપનું નિરૂપણ કર્યું, એ અકર્તા સ્વરૂપ ભગવાનનું જે અકર્તા સ્વરૂપ છે એને જાણવાથી જીવ પોતે પણ કર્મથી મુક્ત થાય છે. એ ફળનું નિરૂપણ ફરી ભગવાને 14મા શ્લોકમાં કર્યું. ફરી અર્જુનને થાય કે ભગવાન આવું જ હોય તો પછી કર્મ શું કરવા કરું? સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત ના કરી લઉં, તમારા સ્વરૂપને જાણી લઉં તો હું કર્મથી મુક્ત થઈ જઈશ, મારે કર્મ શું કરવા કરવું પડે? તો ભગવાન ફરી પાછા એને દર્શાવે છે 15મા શ્લોકમાં, જેમાં ભગવાને કહ્યું કે આ સર્વ જાણી સાધન અને સાધ્યને યથાયોગ્ય રૂપે જાણી અને તારે જીવનમાં એ રીતે જ એને સ્થાન આપવાનું છે. અને એ રીતે એટલે કે પ્રથમ કર્મયોગનું અનુષ્ઠાન અને પછી જ્ઞાન યોગનું અનુષ્ઠાન. તારા પૂર્વજો પણ આ પ્રમાણે જ કરતા આવ્યા છે અને પૂર્વજોના માર્ગને અનુસરવામાં જ તારું કલ્યાણ છે. આ રીતે ભગવાને 15મા શ્લોકમાં દર્શાવ્યું. અને એના દ્વારા ભગવાને દર્શાવ્યું કે હંમેશા સાધના કેવી છે, તો આપણે જોયેલું હતું કે સકામમાંથી નિષ્કામમાં સ્થિતિ અને નિષ્કામમાંથી અંતે અકામમાં સ્થિતિ. તો સકામ, નિષ્કામ, અકામ આ સાધનાના સોપાન છે અને એ પ્રમાણે જ એક એક સોપાન પરથી આગળ વધવાનું હોય. ત્યાર પછી 15, 16 અને 17 આ 3 શ્લોકમાં ભગવાને અર્જુનને કર્મનું રહસ્ય કહેવા માટેની પ્રતિજ્ઞા કરી અને એના દ્વારા કર્મ, વિકર્મ અને અકર્મ અર્જુનને ભગવાને સમજાવ્યા. કર્મનો અર્થ છે જે વેદ વિહિત છે. વેદમાં જે કર્મોને કરવાનું કહેવામાં આવ્યું છે એને ભગવાન અહીંયા કર્મ શબ્દથી કહે છે. વિકર્મનો અર્થ છે કે જે વેદ દ્વારા નિષિદ્ધ છે, જેનો નિષેધ કરવામાં આવેલો છે વેદમાં, એ છે વિકર્મ. અને અકર્મનો અર્થ છે અકર્મ આત્મ સ્વરૂપ. અકર્મા આત્માને જ કહેવામાં આવે છે. તો ભગવાન કહેશે કે હું તને કર્મ કહીશ, વિકર્મ કહીશ અને અકર્મ આત્મ જે છે એ આત્માના અકર્મા સ્વરૂપને પણ હું તારી સમક્ષ નિરૂપણ કરીશ. અને આત્માના જ એ અકર્મા સ્વરૂપને ભગવાને પછીના એટલે કે 18મા શ્લોકમાં દર્શાવ્યું. ત્યાર પછી 19મા શ્લોકથી તે 24મા શ્લોક સુધી ભગવાને જ્ઞાન અને જ્ઞાનીની પ્રશંસા કરી. મુખ્યતયા જ્ઞાનીની પ્રશંસા કરેલી છે અને જ્ઞાનીની પ્રશંસા દ્વારા જ્ઞાનની પ્રશંસા. અને એ જ્ઞાનીના ભગવાને 2 વિભાગ પાડેલા હતા, જેમાં ગૃહસ્થ જ્ઞાની અને નિવૃત્તિ માર્ગી જ્ઞાની, સંન્યાસી જ્ઞાની. ગૃહસ્થ જ્ઞાની અથવા સંન્યાસી જ્ઞાની, પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની અથવા નિવૃત્તિ માર્ગી જ્ઞાની. આ પ્રમાણે 2 વિભાગ આપણે જોયેલા હતા, જેમાં ભગવાને ઓગણીસમા શ્લોકમાં ભગવાને સામાન્ય રૂપે દર્શાવ્યું કે જ્ઞાનીના કર્મો કેવા હોય.
તો જ્ઞાનીના કર્મોનું નિરૂપણ ભગવાને 19મા શ્લોકમાં કર્યું કે કર્મો કામ સંકલ્પ વર્જિતાહા, જે કર્મની પાછળ કોઈ કામના કે સંકલ્પ રહેલા નથી એવા જ્ઞાનીના કર્મો છે કે જે કર્મ કોઈ ફળ આપવાને માટે સમર્થ નથી રહેતા, જ્ઞાનાગ્નિમાં એ દગ્ધ થઈ જાય છે. અકર્તા અકર્મા આત્મ સ્વરૂપના જ્ઞાનમાં એના સર્વ કર્મો છે એ દગ્ધ થઈ જાય છે, પરિણામે એને બંધન કરતા નથી નીવડતા. તો કર્મ કરવા છતાં પણ એ કર્મથી મુક્ત રહેશે. આ સામાન્ય રીતે જ્ઞાનીના કર્મોનું નિરૂપણ કર્યું. ત્યાર પછી જે 20મો શ્લોક છે, 20મા શ્લોકમાં ભગવાને પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીનું નિરૂપણ કર્યું. 21મા શ્લોકમાં નિવૃત્તિ માર્ગીનું નિરૂપણ છે. 22મા શ્લોકમાં પણ નિવૃત્તિ માર્ગી જ્ઞાનીનું નિરૂપણ છે. 23મા શ્લોકમાં ફરી પાછું પ્રવૃત્તિ માર્ગી જ્ઞાની જે છે એનું નિરૂપણ છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ. તો એ પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીનું નિરૂપણ છે કે જેમાં ભગવાને કહ્યું કે એ કઈ રીતે કર્મ કરે છે, તો કે છે ગત સંગઃ, જે સંગથી મુક્ત છે, જે કોઈથી બંધાતો નથી, પરંતુ સર્વ કર્મ એ પોતે કરી રહેલો છે. તો એ પોતાના કર્મો કઈ રીતે કરે છે, તો આપણે જોયેલું હતું કે એ ગત સંગઃ એટલે કે પોતાને જે કર્મ પ્રાપ્ત થાય છે, ગૃહસ્થમાં રહેવા છતાં પણ એ વ્યક્તિ જે કર્મ કરે છે એમાં એની દ્રષ્ટિ કેવી હોય છે, તો આપણે જોયેલું હતું કે પોતાના ભાગે આવેલો રોલ નિભાવે છે, પરંતુ રોલની સાથે એ પોતે તાદાત્મ્ય કરતો નથી. એને જે એક નાટકમાં જે અભિનય કરવાનો છે એને સંપૂર્ણ સારી રીતે કરે છે, છતાં પણ એની સાથે એ સંગ પામતો નથી. તો જે ગૃહસ્થ જ્ઞાની છે એનું નિરૂપણ 23માં કર્યું. અને 24માં આ બંને જ્ઞાનીની જે બ્રહ્મનિષ્ઠા જે છે એ બ્રહ્મનિષ્ઠાના પરિણામે એનું દર્શન કેવું છે, તો કે સર્વમ બ્રહ્મમયમ, એ જે દર્શન છે એ 24મા શ્લોકમાં દર્શાવ્યું. બ્રહ્માર્પણમ બ્રહ્મહવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ પ્રમાણે અહીંયા જ્ઞાની જ્ઞાનની સ્તુતિ ભગવાને કરી. હવે આગળ 25મા શ્લોકથી પ્રારંભ કરી અને 33મા શ્લોક સુધી આધ્યાત્મિક સાધનાના વિવિધ જે સાધનો જે છે એને ભગવાને યજ્ઞનું રૂપ આપી અને દર્શાવ્યા. અને આ સર્વ નિરૂપણનું પ્રયોજન હતું સર્વ યજ્ઞમાં જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ દર્શાવવું. તો 25 થી 32મા શ્લોક સુધી વિવિધ યજ્ઞો 12 યજ્ઞોનું નિરૂપણ કર્યું. અને 33મા શ્લોકમાં ભગવાને જ્ઞાન યજ્ઞની શ્રેષ્ઠતા દર્શાવી. 34મા શ્લોકમાં આ શ્રેષ્ઠ એવો જે જ્ઞાન યજ્ઞ છે એ જ્ઞાન યજ્ઞના અનુષ્ઠાન માટેનો ઉપાય દર્શાવ્યો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો જ્ઞાન પ્રાપ્તિ માટેનો જ્ઞાન યજ્ઞ જે છે શ્રવણ મનન નિધિધ્યાસન એ કઈ રીતે સંભવ બને, તો આચાર્ય શરણાગતિ, પ્રણિપાત એટલે કે શરણાગતિ, સેવા અને જિજ્ઞાસા પૂર્વકનો પ્રશ્ન. તો એ ઉપાય ભગવાને 34મા શ્લોકમાં દર્શાવ્યો. ત્યાર પછી 35મા શ્લોકથી પ્રારંભ કરી અને 38મા શ્લોક સુધી આ જ્ઞાન યજ્ઞનું જેણે અનુષ્ઠાન કરી અને જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એ જ્ઞાનનું ફળ ભગવાને દર્શાવ્યું. જેમાં 35મા શ્લોકમાં જ્ઞાન ફળ દર્શાવ્યું મોહનાશ. 36મા શ્લોકમાં જ્ઞાન ફળ દર્શાવ્યું પાપનાશ.
37મા શ્લોકમાં જ્ઞાનનું ફળ દર્શાવ્યું કર્મનાશ, અને 38મા શ્લોકમાં જ્ઞાનનું ફળ દર્શાવ્યું મલનાશ. મલ એટલે અશુદ્ધિ. અપવિત્રતા જે છે એ પવિત્ર જ્ઞાન દ્વારા દૂર થાય છે. તો આ રીતે આ ચારેય શ્લોકમાં ભગવાને જ્ઞાનનું ફળ દર્શાવી જ્ઞાનનો મહિમા દર્શાવ્યો કે આ જે ફળ છે એ અન્ય કોઈ સાધન દ્વારા પ્રાપ્ત થવું સંભવ નથી. જ્ઞાન દ્વારા જ આ ફળ સંભવ છે. તો જ્ઞાન ફળ દ્વારા જ્ઞાનના મહિમાનું વર્ણન 35મા શ્લોકથી 38મા શ્લોક સુધી. 39મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્તિ માટેના અંતરંગ સાધનોનું નિરૂપણ, અંતરંગ ઉપાય, જેમાં શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ. 40મા શ્લોકમાં શ્રદ્ધા રહિત સંશયાત્માની ગતિનું નિરૂપણ. 41મા શ્લોકમાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને એના ફળનું નિરૂપણ. ફળ છે કર્મથી મુક્તિ. 32મા શ્લોકમાં અર્જુનને કરણીય સાધન દર્શાવી તેનો ઉપસંહાર. તો ભગવાને અંતમાં અર્જુનને એનું કર્તવ્ય દર્શાવ્યું અને ભગવાન અર્જુનને કહેવા માંગે છે, જેનો સાર છે કે અર્જુન, હું તને આવો જોવા માંગુ છું. કેવો? તો કે જે સર્વ સંશયોથી મુક્ત થઈ અને સાધના પથમાં જે અગ્રેસર થઈ ગયેલો છે. ભગવાન કહે છે કે હું તને આવો કંઈક જોવા માંગુ છું. અને પ્રત્યેક આચાર્યને, શિષ્ય કે સાધકને આ રીતે જોવાની ઈચ્છા હોય અને એ ઈચ્છાની પાછળ એનો સ્વયંનો કોઈ સ્વાર્થ નથી, પરંતુ શિષ્યનું જ કલ્યાણ છે. કે જે જોવા માંગે છે કે આ સર્વ સંશયથી મુક્ત થયેલો છે, સાધ્ય સાધન વિષયક સર્વ સંશયોથી મુક્ત થઈ અને હવે નિસંશય બની સાધના પથમાં એ લાગી ગયેલ છે. તો ભગવાન સૂચિત કરવા માંગે છે કે અર્જુન, મેં તને કર્મયોગનું સ્થાન દર્શાવ્યું છે, જ્ઞાનયોગનું સ્થાન દર્શાવ્યું છે. હવે તને કર્મ અને જ્ઞાનના સંદર્ભમાં કોઈ સંશય રહેવા ના જોઈએ. જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી, એવી રીતે કર્મનો પણ કોઈ વિકલ્પ નથી. કર્મ અજ્ઞાન નિવૃત્તિ ના કરી શકે, જ્ઞાન અશુદ્ધિની નિવૃત્તિ ન કરી શકે. તો કર્મ જ્ઞાન ન આપી શકે અને જ્ઞાન અંતઃકરણની શુદ્ધિ ના કરી શકે. તો એને બંનેને આપણે રિપ્લેસ ના કરી શકીએ. કર્મનું કાર્ય કર્મ દ્વારા જ થાય, અંતઃકરણ શુદ્ધિ કર્મ દ્વારા જ પ્રાપ્ત થવાની છે. તીવ્ર રાગ દ્વેષ હશે તો એ વ્યક્તિ જ્ઞાનમાં પ્રવેશ પણ નહીં કરી શકે.
તો એ રાગ દ્વેષની ક્ષીણતા કર્મ દ્વારા જ સંભવશે અને અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન દ્વારા જ સંભવશે. તો જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી, એવી રીતે કર્મનો પણ કોઈ જ વિકલ્પ નથી. અને સાથે સાથે આ જ્ઞાન અને કર્મમાં એક ક્રમ રહેલો છે. કોઈ વ્યક્તિ કે હું કર્મ બધા પછી કરી લઈશ, પહેલા હું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં જેથી કરીને મુક્ત થઈ જાઉં, તો એવું સંભવ નથી. કર્મનું સ્થાન પ્રથમ છે અને જ્ઞાન ઉત્તર છે. પૂર્વમાં કર્મ છે, ઉત્તરમાં જ્ઞાન છે. તો જ્ઞાન કર્મમાં એક ક્રમ રહેલો છે. એ પેરેલલ નથી કે પછી એને આગળ પાછળ પણ કરી શકાય એમ નથી. પ્રથમ કર્માનુષ્ઠાન અને પછી જ્ઞાનાનુષ્ઠાન. તો ભગવાન કહેશે કે અર્જુન, તું આટલું જાણી લે, સ્પષ્ટ રીતે આને જાણી લે, તું સર્વ સંશયોથી મુક્ત થઈ અને તું જ્યાં ઉભેલો છે ત્યાંથી તું તારી સાધનાનો પ્રારંભ કર. જસ્ટ અન્ડરસ્ટેન્ડ વેર યુ સ્ટેન્ડ એન્ડ ધેન સ્ટાર્ટ. હે ને? ક્યાં ઉભેલા છો એ પહેલા સમજો. અન્ડરસ્ટેન્ડ વેર યુ સ્ટેન્ડ, ધેન સ્ટાર્ટ. પહેલા સમજવાનું છે કે આપણે ક્યાં ઉભેલા છીએ, કયા પગથિયા પર ઉભેલા છીએ. પોતાની સ્થિતિ સમજી અને પછી સ્ટાર્ટ કરો. આગળ વધવા માટે તૈયાર થાઓ. તો અંતે ભગવાને જે કહ્યું છે એનું તાત્પર્ય આટલું જ છે કે સાધ્ય અને સાધનને યોગ્ય રીતે સમજી પોતાના જીવનમાં એનો સ્વીકાર કરવો. અધ્યાયની સમાપ્તિ થાય છે. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ તત્સત પરમાત્માનું સ્મરણ છે. તત્સત પરમાત્માના નામ છે કે જે મંગલકારી છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ. ઇતિ શબ્દ સમાપ્તિ અર્થે છે. અથ પ્રારંભ માટે હોય અને ઇતિ સમાપ્તિને અર્થે. ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ. ભગવદ્ ગીતા કે જે ઉપનિષદ સમાન જ છે, કે જે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ છે, સાથે સાથે બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિના ઉપાય યોગનું પણ જે નિરૂપણ કરનાર છે, જે કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપ છે, એવો એ ગીતામાં જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ચતુર્થ અધ્યાયનું નામ એના વિષયને અનુરૂપ છે. જ્ઞાનેન કર્મ સંન્યાસઃ. તો ભગવાન કોઈને પણ શારીરિક રીતે શારીરિક સ્તર ઉપર કર્મનો ત્યાગ કરવાનું નથી કહેતા અને ભગવાન એવું ઈચ્છતા પણ નથી. ભગવાન કૃષ્ણ તો શું ઈચ્છે છે? બધા એક્ટિવ રહે, બધા દોડાદોડી કરે અને સાથે સાથે આ જ્ઞાનનું પણ સ્મરણ રાખે.
તો જ્ઞાનેન કર્મ સંન્યાસઃ, કર્મ કરે પરંતુ જ્ઞાન દ્વારા એ જાણે કે હું અકર્તા છું, અકર્મા છું, આ કર્મોથી હું મુક્ત છું. તો એ જ આ અધ્યાયનો મુખ્ય વિષય છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાય. પછી 5મો અધ્યાય પ્રારંભ કરીશું. જ્યાં જ્ઞાન થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા પરંપરા દર્શાવી પ્રભુએ કીધું દૂર અંધારું. પરંપરા દર્શાવી પ્રભુએ કીધું દૂર અંધારું. સૂર્યને કહી છે પ્રભુએ વાતોને હું ધારું. વહાલે દીધા વાતમાં જ્ઞાન, વહાલે દીધા વાતમાં જ્ઞાન, વંદન કરીએ વારંવાર. વહાલે દીધા વાતમાં જ્ઞાન, વહાલે દીધા વાતમાં જ્ઞાન, વંદન કરીએ વારંવાર. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. ધરણી માએ ધર્મને ધરવા દેહ ધરે, ધરણી ધરે. ધરણી માએ ધર્મને ધરવા દેહ ધરે, ધરણી ધરે. વાળે એ તો અધર્મીઓને અંતે નાશ જ કરે. વાળે એ તો અધર્મીઓને અંતે નાશ જ કરે. દીધા સ્વરૂપનાએ દાન, દીધા સ્વરૂપનાએ દાન, વંદન કરીએ વારંવાર. દીધા સ્વરૂપનાએ દાન, દીધા સ્વરૂપનાએ દાન, વંદન વારંવાર. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાજી. કર્મની ગતિ જે ન્યારી પરમાત્માએ બતાવી. કર્મની ગતિ જે ન્યારી પરમાત્માએ બતાવી. જ્ઞાનની અગ્નિને આજે હૃદયે છે પ્રગટાવી. જ્ઞાનની અગ્નિને આજે હૃદયે છે પ્રગટાવી. કીધા કર્મ બોજ જ્યાં રાખ, કીધા કર્મ બોજ જ્યાં રાખ, વંદન કરીએ વારંવાર. કીધા કર્મ બોજ જ્યાં રાખ, કીધા કર્મ બોજ જ્યાં રાખ, વંદન વારંવાર. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા
ગીતાનું જ્યાં જ્ઞાન થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતા જ્યાં જ્ઞાન. યજ્ઞ છે અનેક સ્વરૂપે, યજ્ઞ ભાવે બસ કર હવે. યજ્ઞ છે અનેક સ્વરૂપે, યજ્ઞ ભાવે કર બસ હવે. જ્ઞાન યજ્ઞ છે સર્વનો નાથ, ધ્યાન કરીને જે ધરે. જ્ઞાન યજ્ઞ છે સર્વનો નાથ, ધ્યાન કરીને જે ધરે. પામે શાંતિ આનંદ ધામ, પામે શાંતિ આનંદ ધામ, વંદન કરીએ વારંવાર. પામે શાંતિ આનંદ ધામ, પામે આનંદ ધામ, વંદન કરીએ વારંવાર. તો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. શ્રદ્ધા રાખી ગુરુને શરણે, તત્પર થઈને જે જશે. શ્રદ્ધા રાખી ગુરુને શરણે, તત્પર થઈને જે જશે. સેવાને વળી પ્રશ્ન કરીને, મનમાં સંયમ જે ધરશે. સેવાને વળી પ્રશ્ન કરીને, મનમાં સંયમ જે ધરશે. પકડશે સમાનંદજી હાથ, પકડશે સમાનંદજી હાથ, વંદન કરીએ વારંવાર. પકડશે સમાનંદજી હાથ, પકડશે સમાનંદજી હાથ, કરીએ વારંવાર. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. થતો ત્યાં અમૃતનો વરસાદ, થતો ત્યાં અમૃતનો વરસાદ, દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. દેતા ગીતાનું જ્યાં જ્ઞાન. અને બધા પ્રાર્થના કરજો કે જે કંઈ પણ આપણે સાંભળેલું છે, શ્રવણ કરેલું છે, એને જીવનમાં જીવવા માટે સમર્થ બનીએ એવી પરમાત્મા આપણને શક્તિ આપે. અને એમની જ કૃપાથી 5મા અધ્યાયનો પણ પ્રારંભ કરીશું બીજી વખતથી. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्
एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।